वेलकम बैक हमारे न्यू ब्लॉग में तुम्हारे बधानु हार्दिक हार्दिक स्वागत है। हम सबका आपका स्वागत करते हैं। तो सरस मजा की गुड मॉर्निंग हमारी हो गई है। मस्त मस्त गुलाबी गुलाबी गुड मॉर्निंग हो गई है। आज सूर्यदेव पण जो सरस मजाना खીલી ઉઠ્યા છે। આજે તડકો છે, વાદળછાયું વાતાવરણ પણ નથી ને સરસ મજાનો આજે તડકો નીકળવો જ જોઈએ। એમાં કીધું ને તડકો નહોતો નીકળતો એટલે વાતાવરણ એવું રહે ને ગમે ને એવું રહે, તો આજે તડકો થોડોક નીકળ્યો છે તે સારું છે, તડકો નીકળ્યો છે એટલા માટે અહીંયા જો મેં નાસ્તો પણ બનાવી નાખ્યો છે। આજે અંજલીની રજા છે તો અંજલીબેન ઘરે છે તો કઈ ઉતાવળ નથી ને ઘનાભાઈ જો ગાંઠિયા લઈ આવ્યા છે। ગુડ મોર્નિંગ ઘનાભાઈ। હા છે ગાંઠિયા લઈ આવ્યા એમ ને? હા એટલે વેલા ઉઠી ગયા તો ગાંઠિયા લેવા માંડ્યો। સરસ કેતી આજ તો કે તમે દેર વેલા ઉઠીને આવ્યા કેમ? એ કે મેં તો કઈક કામ હશે, મેં વેલા ઉઠીને આવ્યા છે। બોલાવી હતી રસોડામાં તો હું ગઈ હતી કે વેલા ઉઠી ગયા છે આજે। ક્યાં? હા વયા જઈને પાછા એવું થાય ને, તો બધું કામકાજ ને ત્યાં હોય કેવું બધું હાલે છે કામકાજ ત્યાં? ક્યારેક ક્યારેક ઘણા ભાઈ ક્લિપ લેતા આવતા હોય ને તમે કામ કરો એનું, હા વિડીયો ઉતારી લેજો યાર મને, આપણે દર્શકોને બતાવશું। હા ત્યાં તમારા પીપાઓ જે કામ હાલે છે ને એને ઉતારતા આવજો એક વિડીયો, તો આપણે આમાં મૂકી દેવું આમાં। તો જો સરસ મજાના ગાંઠિયા પણ જો ઘણા ભાઈ લઈ આવ્યા છે મસ્ત મજાના, ને બાના જો દિયાબત્તી ને બધું કરે છે, ફૂલબુલને ચડાવે છે ને આ સરોજ જો ગુડ મોર્નિંગ સરોજ। ગુડ મોર્નિંગ। ટિફિન થઈ ગયો? હા તું કેતી હતી આજ તો તમારે દેરી વેલા ઉઠી ગયા પણ ગાંઠિયા લેવા માટે ઉઠી ગયા વેલા કા? તો અહીંયા જ આપણે ભાખરી પણ બને છે। આજ તો મેં ઓલીને જવાનું છે સ્કૂલે જવાનું છે એમ જ વેમ રહી ગયો, તો આજ તો શાક ને રોટલી કરી નાખ્યા મેં સવારમાં જ। તો થયું કઈ વાંધો નહીં, બપોર નહીં કરવું પડે કા? અરે વાહ, આજ બપોર શાંતિ। બીજું થોડુંક રોટલી ને એવું કઈક કરવાનું છે ને થોડું ઘણું કરી નાખશું। અહીંયા મારા દાદા પણ જો ઉઠી ગયા છે તો પગે લાગે છે। મારા બાના જો દિયાબત્તી બધું સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે। થોડું ઘણા કરી નાખ્યા છે, થોડા ઘણા હજી બાકી છે। તો ચાલો મિત્રો અહીંયા જો બાના દિયાબત્તી પણ જો થઈ રહ્યા છે અને બા પાસેથી આપણે સવારનો ગણપતિ ભગવાનનો મંત્ર સાંભળી। શિવજી ભગવાનને પણ સરસ મજાના જો શણગારી દીધા છે, ફૂલ બૂલ ચડાવી દીધા છે। બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા। બધા દર્શકોના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજ મારા કોટી કોટી પ્રણામ છે। જય ગજાનંદ ગણપતિજી મહારાજ ને હારવા પેલા સોમવાર ને દી ગણપતિ બાપાના ભોળાનાથના લાડવા કરી નાખ્યા હતા। પછી આ તો મામી ગુજરી ગયા ને, હવે મેળ નો આવે, પછી મેળ નો આવે। હવે તો ત્રીજો સોમવાર આવે ત્યાં થાય, બે તો વૈયા ગયા, બે તો વૈયા ગયા। મામી દાડો થાય લાડવા ઓલા પેલા સોમવાર અમે કરી નાખ્યા ને ઈ થઈ ગયા થઈ ગયા। હા હવે મારે કરવા તા પછી ત્રીજો કે ચોથા સોમવાર કરી નાખી। પછી આપણે રુદ્રી કરશું, હા દાડો વયો જાય પછી રુદ્રી કરી નાખી। પછી આપણે શિવ પૂજા કરશું, રુદ્રી કરશું અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી એક 11 બાકી છે, એક 11 બાકી છે ને, આપણે બીલી એક કરી નાખશું। બાદરીમાં 7 દી તો વૈયા ગયા, હા વૈયા ગયા। હવે હાવ હાંજે આવશું ત્યાં। હાલો બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ। હા ને નાસ્તો કરો બાબા, નાસ્તો ઘણા ભાઈ ગરમા ગરમ ગાંઠિયા ની છે। હા નાસ્તો વેલા ઉઠી ગયા, એકમ વેલા ઉઠી ગયા, મને હામે આલીને કે આજે હમણાં બે ત્રણ લાગ કામ રાખ્યું છે, કાઢું ખાવું પડે ને એટલે થોડો ઘણા શરીરે કાઢું નો વાગતા। સવારે વેલું 6 વાગે રાંધેલું ને 1:30 વાગે, 1:30 વાગે તો ખાવાનું હોય ને ઠંડુ ભાવે નહીં ને। એક ધારો હમણાં તો ટિફિન જ છે, પીપા મોટું કામ છે તો ત્યાં ટિફિન લઈ જવું પડે એવું છે। તો ચાલ કઈ કોઈ કારીગર ને તરફ તૈયાર કર્યો હોય તો એનું લઈ જવું, એનું લઈ જવું પડે। જો એ ગેટ પાસ કરાવે એનો હેલ્મેટ લઈ એનો ફોટો દે તો આજ કારીગર આવ્યો હોય ને કાલ પાછું ગામમાં કામ મળ્યું હોય ને તો પાછું નવો કારીગર ગોતે એનો ગેટ પાસ કરાવવાનો, પછી એની હાટું હેલ્મેટ અને એનો ઓલ પાસબુક દેવાનો। આવું થઈ ગયું એવું છે, રોજ હાડા કારીગર બદલે।
કામ કારીગર બદલે રાખે પાછા ગોતવા પડે. નકર એવું LNC માં પીપાવામાં મળે સારું હમ પણ કે કારીગર રોજ એક સટક્યું હોય કારીગર ગોતવા જવા પડે ને પછી એવું કારીગર થાય. ગોતવા પડે એટલે જ જો સારું એમ. ને આ અસ્તુબા પેલાનું થોડુંક વાતું કરવા બેસી ગયા હતા કાબા, હું ને બા બે બેસી ગયા હતા મકાન ની બધી વાતો કરતા હતા, મકાન કેવી રીતે કર્યા ને કાબા ઈ મકાન કિરાયની તો વાત વાત જ પૂછો માં, અમારા દાદાની કઈ વાત જ પૂછો માં. ખાણોના કારીગરના 50 ઉપડી રોજ ને એમાં બધું કામકાજ કરવાનું ભાડે આપણે. નો આપે કોઈ ભાડે નો આપે 7 જણા હતા હા 50 રૂપિયા રોજમાં 8 બે રવિવાર કાઢ નાખો એટલે 6 દિવસ બચે ને તો 300 રૂપિયા છે ને તો એ 200 રૂપિયા ઘરમાં આપે 100 રૂપિયા ઈ રાખે તો 200 રૂપિયા 7 જણા ખાવાનું પૂરું કરવું કે મકાન કરવા. એટલે કાયમ કામે જાતી એક દી ન પડે બાઈ પેલા ખૂબ મહેનત કરી છે કાબા. રાત કાયમ સીમમાં ખેતરમાં કાયમ કામે જાતી અને મારી આ દાદરાનો ને 10 બરાસા ને 20 બરાસની કાકરી મારે હાથે બાંધીશ પાણા પડે ને આપણું મજબૂતી એટલું મકાન છે, ભલે પેલાનું જૂનું અત્યારે લાગે ખરું. મહેનત મજૂરી બહુ કરી બહુ પણ કરી મેં મારે ભાડે નથી રહેવું કેમ કે આપણા ગૌઠાની જમીન હતી ને એમાં 80 ફૂટ હોય 80 માં 4-5 ભાગ પડે તો તમારી એક સંડાસ બાથરૂમ થાય ને એટલી જ જગ્યા આવે એમ હતી ને. એટલે 20 નું મોઢું હોય એમાં 4 ભાગ પડે તો સંડાસ બાથરૂમ થાય ને એટલું નો આવે એમાં એક જણો ખંડીય દેન લઈને એટલા કોઈ પૈસા નો હોય. પેલા ગરીબાઈ હતી ને બા, પેલા ક્યાં આટલું બધું હતું. અને એ હંધારી સહમતી હોય તે દિવસે ત્યાં ભાડે રહેવા ક્યાં જાવ એટલે આગળ નાખ્યા પછી ભલે કડકે કડકે પણ ધીમે ધીમે પેલા પછી મેં કીધું મારે ઘરે નો હતું થોડું ઘણું એ બધું વેચી નાખ્યું અને બધે પ્લાસ્ટર કરાવ્યું અને બારણા કરાવ્યા અને ભાડે દીધી ને પછી પાછું ધીમે ધીમે બધું કરાવી નાખ્યું. પછી ભાડા આવવાનું ચાલુ થયું પછી પાછો માંથી 300 માળ કીધો એનું ભાડું માંડ્યું આવે પછી 300 માળ કીધો તે પછી આને તો મૂળ 50 રૂપિયા જ રોજ હતું. એમાં દાદા ની તો વાત જ કરો માં. 50 રૂપિયા પછી ઓલી 10,000 આપણે બહુ એલટી પીપાઓમાં કોલોની નહોતી એ બહુ ભાડે રાખવા વાળા હતા તે આપણે 10,000 જેવું આવે તો 10,000 તો તેની ડુંગરો થઈ જતા એક માણસનો લાખ રૂપિયા પગાર તેથી ઈ મેં પેલી 10,000 ની આવક મેં શરૂ કરી નાખી અને રાજુને આ પીપાઓમાં નિરમા કંપની નોકરી મળી. મેં કીધું ભાઈ એનું સર્ટિંગ મળશે ને ત્યારે આમાં નોકરી કરી તમારો ખર્ચ ઉપર ઠીક ન કરે હું થોડુંક મોકલી ઈ તો ભાવનગર બનાને મોકલો મુંબઈ કામ શીખવા મુંબઈ છાત્રાલયમાં રહી ગયા બધી કરી ગયા. પછી બધાય મકાન ભાડે દીધા હું એક વાપરો બોલે આંધ્ર વાળા 2-3 જણા રહેતા તો મારે યાર એને બહુ ભડે બિચારી નેપાળી બહુ રહેતા. મારી હગાઈ કરી ત્યારે બધું ભાડે દીધેલું હતું. સાસા નેપાળી આંધ્ર વાળા રહી ગયા હતા યુપી બિહાર વાળા ઓછા દેતા એટલે બધાય મકાન દીધેલા ને એ ઓલા બધા બાકી તો બાબા આખો દી કર્યા કરે ને બધા હિન્દી ભાષી આવે અમુક તો બધા બારના એટલે હિન્દી ભાષી આંધ્ર વાળા નેપાળ વાળા જાજુ બહુ મજા આવતી. અને ઈ કે તમારે એક જોડી કપડા હોય દાદા ત્યાં ઓલા મારીને દઈ દેતા કે ન્યા નાઈ ધોઈને ઈ બિચારી મારા ઉષાને થોડી હોય મારે હોય એનો વરનો એક યુનિફોર્મ હોય તે પછી ધોઈ નાખે ને કલાક પાણી આવે. પેલા પાણી એટલું આવતું હવે તો પાણી એટલું કમ આવે છે ને ઓછું આવે છે હવે તો પાણી ઝાડુ મારજો બધે ઝાડુ મારજો પછી ઈ કે લાવ આપણે બેના કપડા ધોઈને તો કપડા ધોઈને બધે એવી વાકી બે રૂમ રસો બસ બે પોતા મારી પછી અને રામભાઈ અડધો છે તો સવારે અડધો છે સાંજે લેતી ને રામભાઈ બધે દઈને આવે ને પછી બધું ઘીટું મને આપી એટલે વધારે આવતું ને 150 પછી દૂધ હોય એમાંથી તો આજે ખાઈ તો ખીચડી અથવા રોટલો એને ખાઈ અને એ દૂધ મેળવી તો બપોરે રગડા જેવી શાક હોય તો આનથી કે હું ચાવલ બનાવું ને તમે સબ્જી બનાવીને અને તમે છાશ લાવો નથાણા લાવો. મેં કીધું સબ્જી તો હું લખન તો કેમ નહીં પછી ઉષાનો સ્વભાવ બહુ સારો હતો. હા કે હું 2-3 રોટલી કરું એટલે દાળ ભાત શાક ને રોટલી બેનું ભેગું થઈ જાય પછી હું ઉષા બેન ખાઈ લઈ પછી આ ખાવા આવે ને તો ઓલા નહીં ના છે ને આપણે પુરુષની બેન મને કઈ કે બદરી ઈ કે ભાઈ ઉના ઓળો રોટલો તમે હાટો મોકલો છો અને તો ન્યા જમવાનું હોય તો ન્યા હોય ને હોસ્ટેલમાં હોય ઉના ઓળો રોટલો મોકલે કોઈ આખા રીંગણા બટેટાનું શાક ને રોટલો ને ભાખરી ઉનું ઈ કે હું ગરમા ગરમ મોકલું તમારે હાટો એક હાટો નહીં રાંધતા. મેં કીધું ના ભાઈ ના તો કે નહીં તમારે હું કઈ તમારે હાટું મોકલી શકું પાવભાજી આવી એમ પછી હું ઉષા એમ ખાઈ ગઈ એ બધાય ભાડા એક વર્ષથી બધાના ભેગા કરીને તો એકના લગ્નના થઈ જાય પછી કપડા ઘરેણું ખાટું બધું લઈ લઈને એની જાન ઘેર વી આવે ને તોય પૈસા વીધા પછી ત્યાં બીજાની શરૂઆત કરે બીજાનું ભેગું કરી લઈને તોય ખાલી
મારે લીલોતરી લેવું પડે. હા બાકી બીજું બાકીનું બધું તો બધું હોય 12 જ. મહિનાનું લઈ લીધું હોય. એટલે અમને કોઈ લગ્ન કરવા નડ્યા જ નથી. હા એમ અને કરતા બધાયના કરતા પ્રસંગ ઘરેણું થઈ બધાના પ્રસંગ થઈ ગયા, ગયું. કેમ કે હું બધાને એકલી મારો કાંઈ ખર્ચ હા નહીં. બધાના એ મારા ઘરેણા પણ ભાઈ મહિનાના કરાવી નાખ્યા. આ ઈ પાછળના લગ્ન પછી તો આ મેં કીધું ભાઈ મારું ઘરેણું વેચાઈ ગયું હતું. પાછું તો કરાવી લીધું હા પણ ઈ ઘરેણું વેચાઈ ભાડા શરૂ થઈ ગયા હા અને 24 કલાક પાણી આવતું એ ઉપાધિ નહોતી. તમારું મેનેજમેન્ટ બધું સારું, બધું સારું. આના નથી કેતા શૂન્યમાંથી સર્જન હા, કર્યું સર્જન પ્રકૃતિથી. કર્યું કેવાય. હા મારી મહેનત જાજી. હા. મારા કાંકરીના ટ્રેક્ટર સડક કેટલો રૂપિયો જોઈ. હા એ એક બે ટ્રેક્ટર રાઈડ કરવા બેઠી બેઠી ભાંગ્યા કરું. હા. અને બહુ બહુ મહેનત કરેલી કાંકરી છે. ભાંગવાની કેમ કે મારા બાપાને ઘરની કાંઈ નહોતી. હા એટલે કાંકરી ભાંગવાની ટેવ. એવી કાંકરી ભાંગીને તમે જુઓ ક્યાંય માણસને અંદરાધાર પાણી પડે. 100 મહિના તાર ભાભી કહેતી હતી કે રહી નોય કેટલો માર પાણી પડે કે. હા હા તો અહીંયા ક્યાંય તમે તણકું ભાંગ્યું? નહીં નહીં. ઉપલો સ્લેબ તો પછી થયું. ક્યાંય ટીપું ન પડે. તો હવે ઉપલે મળે નહીં. હા કેમ કે એવી સરસ કાંકરી ભાંગીને આમ ને શેડ હાથે વાળી. ભાંગેલી કાકડી ને એના મકાન એટલે કર્યા. તમે બહુ આ કાંકરીને ધાર બહુ વાયની હા ભાંગીને હા શેડ વાળી. એટલે એવો સિમેન્ટ રેતીનો પકડ પકડ કરે કરી રાખે. અને ઈવડા એ મિલથી મારતો હોય ને અને ઈ ખાસી ખાસીને ભરે હા અને હા પછી 3-4 સિમેન્ટની ગુણ તોડી અને રેડ કીધો રાબડા જેવો અને હું ડોલે ડોલે નાખતી જાવ અને ઓલો સંદૂક વાસણ મારવાના આવે મોટી પટ્ટી હા એ સંદૂક આમ નામ ઢળતો આવે તે ક્યાંય વાત તળે નહીં. ઈ બધું પાણી સિમેન્ટ અંદર ઉતરતું આવે. એ રેડ પાયું પાસ કરી અને પછી વાહો વાહ માં દીકરાએ ક્યારા પાડા કર્યા. કેટલી જાત મહેનત કરી હે ને. એક ટીપણા ભરીને શીશી શીશી લઈ પાણી ઉપર અને પાઈ નાખી. દે. પેલા મોટું નહોતી. હા ટીપણા ભરી ને હા તે દોરીએ શીશી શીશી એક ક્યારો પલાળ દે. કોઈ દી આરતી તો પાણી નો હા મકાને આ કેવા જોરદાર ધરતીકંપ ખાઈ ગયા ને કેવા વાવાઝોડા તો એ કાંઈ મકાન નથી બરાબર. તડ પડી ખાલી એક વાવાઝોડું થયું ઉપર ઓલા જે પતરા હતા ને ખાલી પતરા ઉડી ગયા હતા ખબર. પતરા ઉડી જાય ને સપોર્ટ નો હોય ને. પતરા ઉડી ગયા. હા એકી પતરા હોય ફૂલ એ વાવાઝોડું થયું હતું પછી કેટલું 280 કિલોમીટર થયું હતું. 280 કિલોમીટરની ઝડપે પણ ડગ દીધી. હા નહીં ક્યાંય ડગ નથી. ઝાડ ય નહોતી. એક દિવાલ બિવાલ પડી ની ખાલી એક પતરા જ ખાલી ઉડે બીજું કાંઈ નહીં. આપણે પાછળ મધુબેનના ઘર પર ખાસ ફૂટ દિવાલ હા. કોરે કોરી. દિવાલ આપણે ઊંચી છે. ભાડે દઈએ કદાચ કોઈ ઓલી કોઈ રોકાણું એને ગમ્યું ન હા, ગમ્યું. ગમ્યું તે એટલે. મેં એના હારાને કીધું હતું. મેં કીધું અમારે ખર્ચ આવે ને એટલે હા. હું તમારે એકબીજાને મોઢા નહીં દેખાય ને એમ દિવાલ કરી કરી દઈશ નાખીએ. કહું. એટલે પટકાન પટકાન ઢાંકણા તો ઓલા કરીએ કે એમાં સિમેન્ટ રેતી જાજી જોઈએ. સિમેન્ટ રેતી જોઈએ ને હા પણ તો અમારે જાજી એટલા બધા નાખો. ઈંટોના બટકા ક્યાં નાખવા? તમે એવો ખાસી ખાસી માલ ભરો ને સિમેન્ટ રેતી બધું જાજી જોઈએ. 18 રૂપિયા જેવી સિમેન્ટ હા આવે. ઈ 7 ફૂટ ઓછી કરી નાખી. હા એટલે એકબીજા વાતો ન વાતો કરીએ. ન કરી. આપણે ભાડે દેવું. ભાડે દેવું પછી ભાડું આ તો કોઈ હારા હોય કે નરસા તમારે હોય એક એવું દિવસ છે. મેં કીધું કર લે. એકાબીજાને ગમે આડોશી પાડોશી થોડુંક ઓલું કોઈ થાય. વાંધો ન વાંધો ન આવે. એટલે 7 ફૂટ ઊંચી દિવાલ કરી દીધી. એટલે ઈ આમ ગણો તો ઈ દિવાલ હોતી 4 માળ થોકે. એટલે ચારે કોઈથી ને કોઈથી ડોકું ન કાઢીએ કે. અને આપણને બે રસ્તા મળે ને હા તો બિચારા રવેશમાં ઉભા રહે. ત્રીજે માળે એકલા હોય ને આદમી બબે તંત્ર એને દેતી અને આ બે ત્રણ એટલા મકાન ને ઉપલા ત્યાં આપણે ફેમિલી વાળા રહેતા. અને હાવ ત્રીજે માળે ઓલા સડ ઉતર કરીએ કે તો જો આજે વાતુમાંથી કેટલી તો વાતું કરી નાખી કાબા મકાન બારામાં આ તે ક્યાં નામ હવારના વાતું ચડી ગયા. કામકાજ ની તો બધું લેટ થવાનું છે. જમારો નાસ્તો પણ હજી બાકી છે. અમે નાસ્તો જો હજી કાઢ્યો છે. અંજલિ હાલ નાસ્તો કરવા કેવું છે હજી હે બેન જો વાંચે છે. થોડા ઘણા ગાંઠિયા ઘણા ભાઈ ભેગા ખાઈ લીધા છે અને અહીંયા જો મેં મારો નાસ્તો કાઢી રાખ્યો છે. અહીંયા થોડાક ભણેલા જે ગાંઠિયા લસણની ગાંઠિયા લેવા હતા પપ્પા ઈ છે અને વેફર છે અને આપણે આમાં ભાખરી ને બધું કાઢી કેમ કે ભાખરી સવારમાં પપ્પા ગયા ને કરવા ને માવા પાછા ગયા છે આજે તો ભાખરી પણ મેં એના માટે કરી નાખી. આજ તો બધું વહેલા કરી નાખ્યું છે. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો ચાલો મિત્રો અત્યારે જો બપોર થઈ ગઈ છે અને જો 2 વાગવા આવ્યા છે. અમે બધી સબ્જી લેવા ગયા હતા તો બધી સબ્જી પણ લઈ આવ્યા છીએ અને અત્યારે જો રસોઈમાં તો રોટલીની શાક ભાગ તો સવારમાં બે બાઈ બનાવી નાખ્યું હતું. કાસર શાક તો બનાવી નાખ્યું છે. તો રોટલી ખાલી જો કરવાની હતી તો પછી બેયની હું શાક લેવા ગઈ હતી અને તો સરસ કે હું આપણે બેયની રોટલી કરી નાખું તો બેયની રોટલી ભેગી થઈ ગઈ છે. અને અહીંયા જો આપણે પાણી પણ ગરમ મૂક્યું છે અને આપણે શેરો બનાવવાનો છે. તો જો આપણે આ શેરો પણ જો બનાવી લોટ શેકે છે તો સરસ મજાનો જો શેકાઈ ગયો છે. એમ તો લોટ તો શેકાઈ ગયો છે. તો પછી જો આપણે પાણી પણ ગરમ કરી નાખ્યું છે. પાણી નાખીને શેરો આપણે પેલા બનાવી નાખી પછી તમને સબ્જી બતાવું. આમાં સબ્જીનો વિડીયો લેવો છે ને પેલા શેરો બનાવી નાખી કાસરો હાલો છું હું ઊભી છું તો પાણી નહીં ખાય
તો અહીં આપણું જો શેરો પણ બનીને રેડી થાય છે. તો આપણે પાણી પણ નાખી દીધું છે અને શેરો પણ સરસ મજાનો જો રેડી થઈ ગયો છે. હવે થોડીક ખાંડ નાખી દઈએ. કસર થોડીક નાખવી જોઈએ ખાંડ. તો જો આપણે આ થોડીક ખાંડ પણ નાખી દઈએ. રેડી ને થઈ જાય ને એટલી ખાંડ. હા તો ચાલો આપણો શેરો પણ બનીને રેડી થઈ ગયો છે. સરસ હલાવે છે. અહીંયા જો આપણે બધી સબ્જી લઈ આવ્યા છીએ. હુંબા બે ગયા હતા એટલે મોડું થઈ ગયું છે. કાબા આજ તો સવારમાં મોડા હા પછી કઈ સારું કઈ મળે નહીં. તો અહીંયા જો દાયરમ પણ છોકરા માટે લઈ આવ્યા છીએ. પછી સિંગ લઈ આવ્યા છીએ. પછી બટેકા ને કેળા ને બધું લીધું છે. ને આમાં જો ચોળી છે, દેશી ચોળી આવે ને એ છે. અને ગુવાર છે, પછી તુરિયા છે, બાલોર છે, મરચા છે, પછી કાકડી છે અને આપણું ફુલાવ લીધો છે. ફુલાવર અને સોયાબીન નું શાક કરવા માટે લીધો. તો આમ નમી કરશો અને સોયાબીન નાખીને કરીએ શાક મસ્ત થાય. આપણે કરીએ ને ને અહીંયા જો મારા પ્રાચી બેન શું કરે છે ત્યાં દાયરમ ખાતી ખાતી ક્યાં વહી ગયા? જો તો બધે દાયરમ વેર્યું છે. બા ફરતા જાય ની ખાતી જાય. જો ઓહો હો ગોથલિયા ખાતી ખાતી આવે છે. ઓય માં કેટલા ખાઈ ગઈ? હા તો બહુ જાજા ખાઈ ગઈ. જો ભાઈ મુઠો ભરી ભરી ખાવા માંડી હતી. હા તો ચાલો હવે પછી આપણે જમવા બેસી જાવ ને. 2 વાગ્યા ભૂખે લાગી છે. સવારમાં વહેલું ખાધું ને એટલે હાલો જમવા બેસી જાય. ચાલો આપણે જમવાનું કાઢીએ. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો મિત્રો, હવે જો સાંજ પડવા આવી છે અને વાગ્યા છે 7 વાગવા આવ્યા છે. અને આપણે જો અહીંયા ચા પણ બનાવી નાખી. ઘણા ભાઈ ચા પણ પી લીધી. ઘણા ભાઈ ચા પીધી? હા ચા પીધી ને. બેની હારી બેની ને અહીંયા જો અમારે ચૂલે માનવી શકાય છે. શકાય છે કાસો આ ચૂલો કરી નાખ્યો છે કેમ કે વરસાદ જેવું કંઈ છે નહીં ને, તો પછી ચૂલો કરી નાખીએ. તો ચૂલે માંડવી શકાય છે, બરાબર ને. એમાં પ્રાચીબેન જો બહાર રમે છે. માંડવી શેકાઈ જાય ને એટલે રોટલો કરવો છો. પાછી ચા ઢોળી ને આંજરી બાય પેલા મારી કીધે ઢોળાણી ચા ખબર આમ બગી ને ઓછી મૂકવા ગઈ એની કીધે ઢોળાણી. અરે પ્રાચી ક્યાં વહી ગઈ? પ્રાચી અહીંયા જો હાલવાસ બની છે બાવની. હા અહીંયા આવી જા. ઓલા છોકરાની વાહે વાય કઈ ગાડી આકે છે ને એટલે જો માધો આવ્યો જો ગાડી જો આવ્યો. ચૂલો હોય તો ધુવાડો તો થાય, થોડોક તો ધુવાડો થાય. સરસ ને જો આખું બસ એલી ધુવાડો હામો લાગે છે ત્યાં બેઠી છે ને એટલે. ચૂલે જો સરસ મજાની માંડવી શકાય જાય પછી ચૂલે રોટલા ને બધું જે કરવું છે ને તે કરી નાખીએ આજે. તો ચાલો મિત્રો, જો આપણે આજે જો ચૂલો કર્યો છે. પેલા આપણે માંડવીનો વળ શેકી નાખ્યા અને જો આપણે રોટલો પણ સરસ મજાનો કરી નાખ્યો છે. અને આજે ચૂલાનો રોટલો ખાવાનો છે. આપણે દાદા માટે ચૂલે રોટલો બનાવીશું અને પછી આપણે રીંગણાનું ભરથું કરવાનું છે. તો આપણે પછી આમાં ભઠ્ઠો થાય ને તેમાં આપણે શેકી નાખવાનું છે. તો અહીં આપણે જો રીંગણ ઉપર શેકવા મૂકી દીધું છે ચૂલામાં. આપણો રોટલો પણ બનીને રેડી થઈ ગયો છે. માંડવી પણ વડા પણ શેકાઈ ગયા છે. આપણા સરસ મજાના જો શેકાઈ ગયા છે. અને આપણે રોટલો જે બનાવી નાખ્યો છે ને
તે આપણે અંદર લઈ ગયા છીએ, રસોડામાં મૂકી આવી છું. તો પછી રોટલો પણ સરસ મજાનો જો થઈ ગયો છે. રોટલો એ સરસ મજાનો ફૂલીને દડા જેવો થયો છે રોટલો પણ. તો બધા મિત્રો રોટલા અને આજે બનાવવું છે ને, તો બધા મિત્રો જમવા આવી જાઓ અમારી ઘરે. તો જો સરસ મજાનો રોટલો જો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે, એકદમ ફૂલીને દડા જેવો થયો છે.